આપका સ્વાગત है। સૌ દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર જોશું વિગતવાર। આજ રોજ તારીખ 26/5/2024 ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કરમદિયા ગામના વતની અને ત્રણ પરંગણાની નાતના અનુસૂચિત જાતિના પ્રમુખ એવા કરશનભાઈ આલાભાઈ બોરીસાના પુત્ર, મહુવા તાલુકા અનુસૂચિત જાતિ સમાજના મહામંત્રી અને સમાજના આગેવાન એવા પ્રદીપભાઈ કરશનભાઈ દ્વારા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બુઢણા ગામે સમૂહ લગ્નમાં 6 કબાટનું દાન કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા અનુસૂચિત જાતિના સમાજના લોકોમાં સમજાવવામાં આવી હતી। હું છું રિપોર્ટર દિનેશ કુમારજી બાબરિયા ઘેટી। કે રમુ, મારે પૈસાની જરૂરિયાત છે, મને તું પૈસા મોકલ। માતા રમાબાઈ ટપાલ વાંચે છે, ટપાલમાં લખેલું છે કે બાબા સાહેબ પૈસા મોકલવા માંગે છે। એક બાજુ બાબા સાહેબનો મોટો દીકરો રમેશની તબિયત લથડી ગયેલી છે અને રમેશ પૈસાના વાંકે, બીમારીના વાંકે એની તબિયત સારી કરવા માટે પૈસાની જરૂરિયાત છે। એક બાજુ બાબા સાહેબ પૈસા માંગે છે વિદેશની ધરતી ઉપર, એક બાજુ રમેશની તબિયત ખરાબ છે। ત્યારે માતા રમાબાઈ કાંઈ વિચારતા નથી અને જે પૈસા છે એ વિદેશની મેલમાં મોકલી દે છે। અને ત્યાર પછી 2 દિવસે રમેશ નામના છોકરાનું અવસાન થાય છે, બાબા સાહેબનો પહેલો છોકરો। વિચાર કરો કે જે વ્યક્તિ વિદેશની માઇલ પાસે પૈસાની જરૂરિયાત છે અને એને પૈસા મોકલી દે છે અને પોતાના દીકરાની સારવાર નથી કરતા, એમના થકી આપણે બધા બેઠા છીએ। ત્યારે માતા રમાબાઈ બાબા સાહેબને તાર લખે છે કે બાબા સાહેબ, આપણો રમેશ નામનું સંતાન છે એ કુપોષણના કારણે મૃત્યુ પામે છે। ત્યારે બાબા સાહેબ કહે છે કાંઈ વાંધો નહીં। ત્યાર પછી બીજો દીકરો ગંગાધરની પણ આ જ પરિસ્થિતિ થાય છે અને ગંગાધર આ જ પરિસ્થિતિના કારણે મૃત્યુ પામે છે। તો ગંગાધરનું પણ મૃત્યુ થાય છે। હું ટૂંકમાં પ્રસંગ લઉં છું। ત્યારે છેલ્લો છોકરો જે છે બાબા સાહેબનો રાજરત્ન, એ રાજરત્ન બહુ રૂપકડો અને નાનો છોકરો અને બાબા સાહેબને બહુ વાલો છોકરો। બાબા સાહેબ એવું કહેતા રાજરત્નને કે આ રાજરત્નનું આ દેશનો શાસક બનાવી, આ રાજરત્નનો મોટો નેતા બનાવીશ। પણ જ્યારે બાબા સાહેબ ભારતની માઇલ પાસે, બાબા સાહેબ કોઈ કામથી બહાર ગયા છે, બાબા સાહેબને કોઈ કહેવાવે છે કે રાજરત્નની તબિયત બહુ નાજુક થઈ ગઈ છે, બાબા સાહેબ તમે આવો। બાબા સાહેબ આવે છે। જાણે રાજરત્ન બાબા સાહેબની વાટે હોય, 2 ને 2 4 આંખું ભેગી થવી અને રાજરત્નનો પ્રાણ સાજો જવો કે કોઈ દી માતા રમાબાઈ બાબા સાહેબની સામે બોલ્યા નથી। ત્યારે બાબા સાહેબની સામે રમાબાઈ કહે છે કે બાબા સાહેબ, જ્યારથી તમને વરીને આવીશું ત્યારથી સમાજ સિવાય તમે બીજું કંઈ જોયું નથી। મેં તમારા મોઢે નીકળ્યું સમાજ જ સાંભળ્યું। તમે કહેતા હતા કે હું આ દેશના, આ રાજરત્નના દેશનો શાસક બનાવીશ, આજ આ રાજરત્ન જ નહીં રહ્યો તો તમે કોને શાસક બનાવશો, કોને તમે નેતા બનાવશો? ત્યારે બાબા સાહેબ એક હાથ મૃતક શરીરનું રાજરત્ન ઉપર રાખે છે, બીજો માતા રમાબાઈની ઉપર રાખે છે અને કહે છે કે રમુ, હું આ દેશની એવી વ્યવસ્થા ઊભી કરીશ, હું આ દેશનું એવું શાસન ઊભું કરીશ કે હરેક રમાબાઈના કોકે રાજરત્નનો જન્મ થાય છે।